જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આજે એવી ગરમી ને ઉકળાટ થાય છે તેમ થાય છે કે બસ હવે આપણે ટૂંક સમયમાં વરસાદ થાય. અત્યાર સુધી પવન ઉડતો તેમ લાગતું નહીં કે વરસાદ થાય. અને ગાયોનો ટાઈમ થવા આવ્યો છે. બસ આખડે પાવા નીરવાનું જો ઉમાં તો પાણી પીવે છે. પાવા નીરવાનું કામકાજ શરૂ કરવાનું છે. અને ઓલી બાજુ જો બધી બેઠી છે ને અડધી ઊભી છે. અને આ જવાનું છે સુણા દાદાએ, ગુરુવાર છે એટલે આપણે દર વખતે દર્શન કરવા જઈએ, પણ થોડુંક કામ છે એટલા માટે જઈએ છીએ. તો સુણા બધું ઘરનું કામ થઈ ગયું છે અને ગાયોનું પણ થઈ ગયું. શું કરવા આવ્યા છો આજે? ખાસ કરીને તો હું દર વખતે એમ કહેતી જે દી આવું ને તે દાદાના મંદિરની સફાઈ કરવાની છે. તો પહેલાં તો આપણે છે ને દાદા છે ને જગ્યાએ સફાઈ કરવાની છે. બધી વસ્તુ બહાર કાઢી દીધી છે. બધા દાદાને માને છે, બધા દીવાબત્તી કરે, 100%ની વાત છે. પણ ખાસ કે ભાઈ દિવસ કરવાનો, વધારે પગ બગડે નહીં એવું કંઈક કરવાનું. કારણ કે મંદિર પગ નથી મુકાતો એટલું ઘીવાળું થઈ ગયું છે. આ બધી વસ્તુ જો આ વાસણ બધું સફાઈ એકદમ મસ્ત કરી નાખવાની છે. જેટલું બને ને જેટલી આપણી ઇતિહાસ થાય એટલે આપણે સફાઈ કરવાની છે. અને તો પૂર્વ બેને સફાઈ કરવાના છે. કેમ પૂર્વ? એમાં કોઈનો વાક હોય, આપણે જલ્દી હું દર વખતે આવું તો દીવો પ્રગટાવું, શ્રીફળ વધેરું, કંઈક આપણે દર્શન કર્યા ન કર્યા તરત નીકળી જાય એટલે પછી સાફ સફાઈ ન રહે. પણ આપણે બને ત્યાં સુધી જેટલી થાય એટલી કરવાની છે. અને આપણે તો હાવણા ને એવું લાવવાનું હતું, પણ જો એ દાદાની ગ્રુપ હોય ને ત્યાં હાવણા ને બધી વસ્તુ મળી ગઈ આપણને. રસ્તે ત્યાં ન મળ્યા કા હાવણા? હા મળી. પૂછો તો હવે જોઈ કેમ થાય એમ, પણ આ સાફ સફાઈ કરે. આ બધું છે ને હાવ શીકણું થઈ ગયું છે. અને હાવ સાફ કરી પાણી નાખી દીધું છે એટલે બધું આગળ સાફ કરી નાખી મસ્તી. પાવડર નાખે છે દિલીપભાઈ. હાલો હાલો શીકણું થઈ ગયું ફૂલ. બરાબર તો બહુ મસ્તી છે. પણ તો આ શું કહેવાય, આ પેલા વાળું પાણી નાખીને થઈ જાય. ભૂકી વાળું પાણી થાય એટલે એટલા ક્લીન જમી દીધું. આમ તો અડધી પાણી પડી દીધી છે, પણ આમાં સીલ એક તો લાંબી છે ને તો બધું ભૂકી નાખી બાર પર થઈ ગયું મસ્તી હતા. એક પેકેટ ભૂકી વાપરી દીધી પણ મજા આવી ગયો. આ બોલો કે ગરમીમાંથી ના આપણું ધોવાનું કામ કરે તો મજા આવે, ઠંડક રહે એમ. ઠંડક રહે. આ તો દાદાની મહેનત થઈ ગઈ છે. હા એટલું બધું શીખવું ઘીવાળું. શીકણું હતું, ઘી વાળું, તેલ વાળું. તેલ વાળું ઘી વાળું. આપણે અંદરની સફાઈ તો થઈ ગઈ, પણ બહાર છે ને મોટા તોરણ લાગી ગયા છે ઝાડાના. તો અંબા તો નથી કઈ લાવ્યા નથી, પણ જુગાડ અપનાવ્યો છે. જડી ગયો છે. જેટલું અંબા એટલું સાફ કરી નાખી. રેડી? કેવડા ઝાડા થઈ ગયા. પડી જાય મસ્તી જાય. મંદિર તો સારું થઈ ગયું, પણ ઠામ થોડા આવા રખા છે તો મેં તો એ ધોઈ નાખી. આપણે પાણી સુવિધા સારી છે કેમ? હા, પાણી મળી રહેશે એટલે વાંધો ન આવે. વાડીઓમાં છે દાદાનું મંદિર છે ને એકદમ ફરતી વાડી. અહીંયા પછી નદી છે. હા, કોઈ ગામ નજીક નથી અહીંયા. હાવ વાડી વિસ્તારમાં છે. તો ગામ હાવ આમ કેમ મંદિર બહાર નીકળીને એમ કઈ મળી રહે એવું કઈ નથી એમ. વાડીઓમાં મંદિર છે એમ. તો અત્યારે વાગી ગયો છે 1:30. આપણે ક્યારના આવ્યા હતા, 2 કલાક વહી ગઈ છે. અને મસ્ત દાદાનું મંદિરની સાફ સફાઈ થઈ ગઈ છે. અને 2 દાદાની કુંવરિયા જો દીવાબત્તી કરે છે, દાદાને દીવો કરે છે. અને અહીં જેટલા ઉપર ઝાડા બધા થાય ને બધા લેવાઈ ગયા છે. જાજી મહેનત તો આ બેયની છે, એના છોકરાઓની. પૂરા પગે લાગજો, પપ્પા લાગે છે. લાવો શ્રીફળ કઈ ગયું જો અહીં મૂક્યું છે, લઈ લો. ને વાસણ એ બધા મસ્ત ઉટકી નાખ્યા છે, ખૂણા બધા ખાલી કરી નાખ્યા. ને સ્ટાર જેટલી બને એટલી આપણી પાસે કાંઈ કુસા બ્રાસ હતું નહીં, પણ તોય છતાં હાથથી જેટલી સાફ થાય એટલી કરી નાખી. નીચે પણ કરી નાખ્યું છે મસ્ત ચોખ્ખું.
અને હજી આપણને એમ થાય છે કે હવે જ્યારે દાદાના મંદિરની સફાઈ કરવી હોય તો સવારથી આવીને સાંજ સુધી રહેવાનું, ટિફિન બિફિન લઈને આવવાનું તો વધારે મસ્ત થાય. પછી પાણીની નળીની સુવિધા નથી, ડોલે ડોલે પાણી વેયું કુંડીએથી અને બધા વાસણ ઉટકી ગયા છે. દાદાનું મંદિર સારું થઈ ગયું. હવે ફરી ક્યારેક આવશું ને, અત્યારે આપણે પોતા કે એવું કાંઈ નથી લેવા, ત્યારે લેતા આવશું ને સારું કરી નાખશું. અને અહીં જો શ્રીફળ વધેરું, પૂર્વા હવે ભીખી થઈ છે તો શ્રીફળની પ્રસાદી લઈ અને નીકળી જઈએ આપણે ઘરે. તો ઘરે આવી ગયા છે અને વાગી ગયા છે 8. આમ તો હાવ થાકી ગયા છે અને એમ લાગતું પાણી પીને સૂઈ જાય ગા, પરંતુ બપોરનો ટાઈમ છે, 12 વાટે તા એણે કોઈ ખાધું નહોતું. તો અત્યારે આવીને તરત હેવું બનાવી નાખી. તાત્કાલિક જે રસોઈ બનતી હોય ને તો એ છે ઘઉંની હેવું. અને અહીંયા જો આપણે હેવું લઈ લીધી છે ખાવા માટે, બની ગઈ મેગી, દેશી મેગી હો ભાઈ, અને ઉપર ગાયનું તાજું ઘી. અને આ હેવું આપણે ખાવાની છે અત્યારે. પૂર્વા જો 2 સમસ્યું કખડા. પૂર્વાની ભૂખ લાગી પૂર્વા? ખાવા આવી ગઈ? ભૂખ લાગી? અમારે આટો થઈને એને મોડું થાય. અમે જ્યારે ખાવા બેસીને ત્યારે જ આવે, ચા સુધી ઈ નો આવે, મીંદડી દેવા ચા સુધી બોલે નહીં. હા બસ ગોતે છે. હા પૂર્વા એને તો ખવરાય એ સમસીમ નો ખવરાય ગાંડી. આ વાટકામાં એને એનો વાટકા આવશે ને એમાં ખવરાય. હા ઘીનો વાટકો ખવરાવે. તો આપણે જમી કાઢવી અને વાસણ ને કામ કરી, પૂરવાન બધા સૂતા છે. અને અત્યારે બહાર આવીને જોયું તો વાતાવરણ આખું પલટો મારી ગયું. સવારે જે વાતાવરણ હતું ને એના કરતાં અત્યારે કંઈક અલગ બની ગયું છે. એકદમ અંધકાર છવાઈ ગયો છે. જે આ બાજુ ખુલ્લું છે, આ બાજુ અંધાર થઈ ગયો છે, વરસાદ આવે એવું થઈ ગયું છે. અને આજે ગાયોને એટલી ખબર પડે છે ને, તે બધી જો અંદર બેઠી ને બધી બહાર બેઠી હોય છે. રાધા ઉમા બધા અંદર બેસી ગયા છે. અને અહીંયા જો ગોરી આપણી રાંબો પકડીને બેઠી, કંકુને ભૂખ લાગી ખાય છે. શક્તિ જો કેમ સામું જોવે. બધા મસ્ત શાંતિથી બેઠા છે અને અંધારે છે. તો જોયું જાય હવે વરસાદ આવે ત્યારે ખબર પડે. ઉપરલી શ્રીફળ પડ્યું, 2 ગાડી હેઠે બેઠા હતા, બહાર નીકળી ગયા છે. ઉપરલી થબાંગનારાનું શ્રીફળ પડ્યું છે, કારણ કે નાળિયેરીને નીચે જે કાંકરી આવી ગઈ છે ને એના લીધે પાણી નથી મળતું. આપણે હવે કાંકરી ખેવી અને ખામણું કરવાનું છે. ખામણું હવે તો નહીં કરી તો પણ હાલ છે, કારણ કે ચોમાસું બેસે એટલે ઓટોમેટિકલી પાણી મળશે જ તે નાળિયેરીને.